મોરબી વાંકાનેર હાઈવેના સર્વિસ રોડ ઉપર ચોરી કરેલું ખનિજ દ્રવ્ય કોઈ ખાલી કરી ગયું। મોરબી જિલ્લામાં ખનિજ ચોરીનું દૂષણ વ્યાપક પ્રમાણે વધ્યું છે। ખનિજ ચોરી અટકાવવા માટે જેની જવાબદારી છે તેવા ખાણ ખનિજ ખાતું, મહેસૂલ ખાતું તેમજ પોલીસ તંત્ર સહિત નામદાર હાઈકોર્ટના હુકમમાં જણાવ્યા મુજબના સરકારી વિભાગોની જવાબદારી આવે છે, પરંતુ મોટાભાગે આવા જવાબદાર સરકારી તંત્રો ખનિજ ચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા છે। પરંતુ ક્યારેય ખાણ ખનિજ વિભાગ કે કોઈ અન્ય સરકારી તંત્ર રોડ પર પ્રસાર થાય છે ત્યારે ખનિજ દ્રવ્ય ચોરીનું વહન કરતા ડમ્પર ચાલકો લાગ મળે ત્યાં જ ખનિજ દ્રવ્યો ખાલી કરી અને ભાગી જાય છે। આવો જ એક બનાવ મોરબી વાંકાનેર હાઈવે ઉપરના સર્વિસ રોડ ઉપર જોવા મળ્યો હતો। સર્વિસ રોડ ઉપર માટીના ઢગલા કરેલા જોવા મળ્યા છે। આ ઢગલા ચોક્કસપણે ખનિજ દ્રવ્યો ચોરીના હોઈ શકે છે। કોઈ અધિકારીને જોતા જ કોઈ ડમ્પર ચાલક આવું ખનિજ દ્રવ્ય રોડ ઉપર ખાલી કરીને ભાગી ગયો છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ મોરબી।